સુપરમાર્કેટમાં દહીં, દૂધ કે શાકભાજી ખરીદવા માટે જાઓ છો પણ પાછા આવો છો ત્યારે ચિપ્સ, કોલ્ડ ડ્રિંક, ચોકલેટ, ટી શર્ટ અને એક ઓફરમાં મળેલી એક્સ્ટ્રા વસ્તુ લઈને પાછા આવો છો. સવાલ એ નથી કે તમે આ કેમ ખરીદ્યું, સવાલ એ છે કે સુપરમાર્કેટે તમારા મનને આ વસ્તુ ખરીદવા માટે કેવી રીતે મનાવ્યો. નમસ્કાર, હું છું વિક્રમ અને આજનું જાણવા જેવુંમાં વાત કરીશું સુપરમાર્કેટમાં વપરાતી સાયકોલોજીકલ ટ્રેપ વિશે. મુખ્ય 4 ટ્રેપ ગોઠવવામાં આવે છે જેમાં તમારું મન ફસાઈ જાય છે. સૌથી પહેલો ટ્રેપ, ડિસ્કાઉન્ટ્સ, ન્યૂ અરાઇવલ્સ, પરફ્યુમ, બ્રાઇટ લાઇટ્સ. આ બધું એમ જ એન્ટ્રી પર નથી મુકાતું. આ તમારા મગજમાં એક્સાઇટમેન્ટ અને ક્યુરિયોસિટી ઊભી કરવા માટે હોય છે. બીજો ટ્રેપ, મોલમાં કે સુપરમાર્કેટમાં ક્યાંય ઘડિયાળ નહીં હોય, બારી નહીં હોય. એ બ્રેનને ટાઈમનો સેન્સ જ ન રહે કે 5 મિનિટ ક્યારે 2 કલાક થઈ જાય છે ખ્યાલ રહેતો નથી. અને એમાં પણ એક સ્પેસિફિક સુગંધ હોય છે, એસીની ઠંડક હોય છે, સ્લો ટેમ્પો મ્યુઝિક. આ ત્રણેય બ્રેનને રિલેક્સ અને પોઝિટિવ ફીલ કરાવે છે. ત્રીજો ટ્રેપ, એસ્કેલેટર, જે ચડવાનો અને ઉતરવાનો અલગ અલગ દિશામાં હોય છે. એટલે બધી જ શોપ તમારાથી ફરાઈ જાય અને જો કોઈ સારી ઓફર દેખાય તો ખરીદવાનું મન થઈ જાય. ચોથો ટ્રેપ છે સેલ. આ શબ્દ તમારી અંદર ક્રિએટ કરે છે ફોમો, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. કંઈક તમે મિસ કરી રહ્યા છો એવું તમને ફીલ થાય. માત્ર 2 જ બાકી છે, ઓફર લિમિટેડ છે, આજના માટે જ છે. આવું જોતા જ બ્રેન લોજિકલ થિંકિંગને બાયપાસ કરી દે છે અને ફસાઈ જાય છે આવી જાળમાં. પાંચમો ટ્રેપ છે એ સાયકોલોજીકલ ટ્રીક છે. મોટી ટ્રોલી કે જે સુપરમાર્કેટમાં શરૂઆતમાં જ મળી જાય છે અને ખાલી ટ્રોલી જોઈને મનને લાગે કે હજુ તો કશું લીધું જ નથી. આ વિઝ્યુઅલ પ્રેશર છે. મગજ ખાલી જગ્યા ભરવા માંગે છે એટલે એક ચોકલેટથી શરૂઆત થાય છે, પછી ચિપ્સ, જ્યુસ, પછી એક્સ્ટ્રા વસ્તુ. એમાં ખાલી ટ્રોલી ઘણીવાર ખિસ્સા ખાલી કરી નાખે છે. અને યાદ કરો, તમારે જે કામની વસ્તુઓ હશે, દૂધ, દહીં, શાકભાજી, બ્રશ, સાબુ, આ લેવા માટે તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે આખી સુપરમાર્કેટ ફરીને અથવા તો બીજા માળે જવાનું હોય છે. એટલે બધું જ તમે જોતા જોતા લલચાતા જાઓ છો. અને છેલ્લે જ્યારે આખો સુપરમાર્કેટ ફરીને સેલ્ફ કંટ્રોલ ઓછો હોય, થાક્યા હોય અને બિલિંગ કાઉન્ટર પર તમે પહોંચો ત્યારે તમને દેખાય નાના પ્રોડક્ટ્સ કે જે ત્યાં મૂક્યા હોય છે. ચોકલેટ, ચ્યુઇંગમ, મિની ટોયઝ, નેલ કટર, કાતર જેવી કામ લાગતી વસ્તુઓ પણ હોય છે. એટલે તમને થાય કે બિલ 1800 રૂપિયાનું થયું છે, ચલો 20 રૂપિયાની ચોકલેટ પણ લઈ લઈએ. પણ આ 20 રૂપિયાની વસ્તુ ઘણીવાર 200 બની જાય છે, એ તમને ખબર પણ નથી હોતી. સાયકોલોજીમાં તેને ડિસિઝન ફટીગ કહેવાય છે. એટલે મોલ કે સુપરમાર્કેટમાં વસ્તુઓ વેચાતી નથી, તમારું અટેન્શન વેચાય છે. તમે મોલમાં ખરીદી કરવા જાઓ છો પણ મોલ તમારું મન ખરીદી લે છે. એટલે હંમેશા નક્કી કરીને જવાનું કે આ 5 વસ્તુઓ જ લેવી છે અને સીધું ત્યાં જ પહોંચવાનું. બાકી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિકવાળા વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાત